તૂટેલા માર્ગને લઈ દાદા સરકાર એક્શનમાં આવી છે। સુરતની જનતાને હવે ખાડાઓથી મુક્તિ મળશે। સુરતમાં રસ્તા રિપેર કરવાની કામગીરી પણ પૂરજોશમાં થઈ રહી છે, તો સુરત મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી। રીસર્ફેસિંગ અને પેચવર્ક સહિતની કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે। राज्य सरकारना आदेशना पगले सूरत महानगरपालिका द्वारा पण जे वरसादी पाणीओनुं धोवाण थयुं छे ते रस्ताओनुं झड़पीपणे जे समारकाम अने रिसर्फेसिंगनी कामगीरी छे ते शरू करी देवामां आवी छे। हाल जोई शकाय छे सूरतना जे कतारगाम कासानगर विस्तारमां आवेलो जे संपूर्ण जे सर्विस रस्तो छे ते हाल बंद करी अने जे पेच वर्कनी कामगीरी छे ते शरू करी देवामां आवी छे। सूरत महानगरपालिकानो मोटो स्टाफ छे ते आ कामगीरीमां लगाडवामां आव्यो छे, कारण के राज्य सरकार द्वारा 7મી सप्टेम्बर सुधीमां जे रोड रस्ताओ बिस्मार हालतमां छे तेनी कामगीरी पूर्ण करवा माटेनी सूचना आपवामां आवी छे। त्यारे અહીં તમામ જે ઝોનલ અધિકારીઓ પણ ઉપસ્થિત છે। ઝોનલ અધિકારીઓની ઉપસ્થિતિની અંદર આ કામગીરી કરાઈ રહી છે। મેડમ, કઈ રીતની સૂચના છે અને સૂચનાના પગલે કઈ રીતની કામગીરી કરાઈ રહી? માન્ય કમિશનર શ્રી દ્વારા તેમજ માન્ય મેયર શ્રી દ્વારા 72 કલાકમાં જેટલા રસ્તાઓ ખરાબ થયા છે તે તમામે તમામ રિપેર કરવાની જે સૂચના આપેલી છે તેનું 3 દિવસનું અત્રે આયોજન કરેલું છે। લગભગ 31 તારીખથી આ રીતનું દિવસ રાત કામ ચાલુ છે। 31 તારીખે પણ આપણે 98 મેટ્રિક ટન જેવું કામ કરેલું હતું। ગઈકાલે રાત્રે પણ 15 થી 17 મેટ્રિક ટનનું કામ કરેલું હતું। ગઈકાલે દિવસ દરમિયાન પણ 70 મેટ્રિક ટન જેટલું કામ કરી અને રસ્તા મેક્સિમમ ઓછા ટાઈમમાં રિપેર કરી શકાય તે રીતે મેક્સિમમ મટીરિયલ, મેક્સિમમ મેન પાવર અને મેક્સિમમ મશીનરીનો યુઝ કરી અને તમામ આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ પણ કતારગામમાં જુદા જુદા વિસ્તારમાં આશરે લગભગ 5 જેટલા રૂટ લેવામાં આવેલા છે અને 60 થી 70 મેટ્રિક ટન મટીરિયલનો યુઝ કરીને રિપેર કરવાની કામગીરી ચાલુ છે। કેટલો સ્ટાફ લાગ્યો છે આ કામગીરી? લગભગ અમારો ટેકનિકલ સ્ટાફ કહીએ તો 20 થી 25 ટેકનિકલ માણસ છે, 80 થી 100 બેલદારો છે અને એ જ પ્રમાણે અમારી જે તમામે તમામ મશીનરી છે તે તમામે તમામ મશીનરીનો યુઝ કરીને કામ કરવામાં આવી રહ્યું છે। બિલકુલ, જે રીસર્ફેસિંગની કામગીરી હોય કે પછી પેચ વર્કની કામગીરી, તમામ કામગીરી પાછળ છે તે મેન પાવરની સાથે જે મશીનરી પાવરનો પણ છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને અંદાજે 100 જેટલા બેલદારો છે તે હાલ કામે લગાડવામાં આવ્યા છે। વિવિધ ઝોનની અંદર આ કામગીરી ચાલી રહી છે, કારણ કે આગામી 72 કલાકની અંદર આ કામગીરી પૂર્ણ કરવા માટેનું અલ્ટિમેટમ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પણ આપવામાં આવ્યું છે। રાજ્યભરની અંદર જે વરસાદી પાણીના અંદર રસ્તાઓનું ધોવાણ થયું હતું અને તેના કારણે જે વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી તેની ગંભીર નોંધ રાજ્ય સરકારે લીધી છે અને રાજ્ય સરકારના આદેશના પગલે તમામ જે મહાનગરોની અંદર રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે તેનું તાકીદે રિપેરિંગ કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી અને આ સૂચના અન્વયે છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ હાલ એક્શન મોડમાં છે અને યુદ્ધના ધોરણે